અમદાવાદમાં પ્લેન ક્રેશમાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું નિધન થતાં સમગ્ર રાજકોટમાં શોકની લાગણી ફેલાઈ છે। પૂર્વ મુખ્યમંત્રીના નિધન પર સ્વનિર્ભર શાળા સંચાલકોએ આવતીકાલે સ્કૂલો બંધ રાખવાનો નિર્ણય કર્યો છે। એક દિવસ સ્કૂલ બંધ રાખી પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવશે। તો આજ અંગે વધુ વિગત સાથે અમારા સંવાદદાતા રવિ મોટવાણી અમારી સાથે જોડાયા છે, એમની સાથે વાત કરીશું। રવિ, જણાવશો કે રાજકોટમાં કેવો માહોલ છે અત્યારે જ્યારે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના નિધનના સમાચાર પ્રાપ્ત થયા છે, ત્યારબાદ માહિતી પણ મળી રહી છે કે દરેક ક્ષેત્રના લોકો પોતાની રીતે શ્રદ્ધાંજલિ પાઠવી રહ્યા છે વિજય રૂપાણીને, શું કહેશો રવિ? જી જરૂરથી જણાવી દઉં, રાજકોટના પનોતા પુત્ર અને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી સરળ સ્વભાવના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું ગઈકાલે જે અમદાવાદમાં પ્લેન ક્રેશ થયું તેમાં દુઃખદ અવસાન થયું છે, તેની ચીર વિદાય થઈ છે। તેમના પરિવારની સાથે સમગ્ર ગુજરાત જાણે આંસુ વહાવી રહ્યું હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। વિજયભાઈની ચીર વિદાયને આ શ્રદ્ધાંજલિ આપવા માટે રાજકોટ શહેરની સ્વનિર્ભર શાળાઓ આવતીકાલે એક દિવસ માટે બંધ રાખવામાં આવશે અને તેમને શ્રદ્ધાંજલિ આપવામાં આવશે। અંદાજે રાજકોટની 600 જેટલી શાળાઓ આ બંધમાં જોડાશે અને જે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને રાજકોટના પનોતા પુત્ર વિજયભાઈ રૂપાણીને શ્રદ્ધાંજલિ અર્પણ કરશે, સાથે સાથે તેમની આત્માને પ્રભુ શાંતિ આપે તેવી પ્રાર્થના પણ કરશે। જી આભાર અમારી સાથે જોડાવા બદલ, સમગ્ર માહિતી આપવા બદલ।